હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ ચેનલ. સવાર થઈ ગઈ છે અને હું જાગી ગઈ છું. હવે મળીએ પછી. હાય ગાઈઝ, તો હવે જો આપણે હવે ફ્રેશ થઈ ગયા છીએ અને કાલે મેં એક વ્લોગ અપલોડ કર્યો હતો કે માય ફર્સ્ટ વ્લોગ યુટ્યુબમાં અપલોડ કર્યો હતો ને ઇન્સ્ટામાં અપલોડ કર્યો હતો. ઇન્સ્ટામાં મારે કાંક 114 કેમ કાંક વ્યૂઝ આવ્યા છે અને યુટ્યુબમાં મારે આવ્યા છે 21 થી 22 વ્યૂઝ આવ્યા છે. મેં વિચાર્યું પણ નહોતું કે મારે એટલા વ્યૂઝ આવશે એમ, પણ મારો ફર્સ્ટ વિડીયો હતો ને બધાએ મને એટલો સપોર્ટ કર્યો છે, તેના માટે થેન્ક યુ. અને હું આવી રીતે જ મારા વિડીયો હું અપલોડ કરતી રહીશ. હવે મળે થોડીક વાર રહીને. જો હવે આપણે કપડાં સૂકવવાના હતા અને હું જો હવે કપડાં સૂકવવા આવી ગઈ છું. મેં બધા કપડાં હવે સૂકવી દીધા છે. હવે મળીએ આપણે થોડીક વાર રહીને. હાય ગાઈઝ, જો કાલે યુનિવર્સિટીની એક્ઝામ છે ને તો હું ત્યારે રીડિંગ કરવા બેસી ગઈ છું. યુનિવર્સિટીની એક્ઝામ છે ને એટલે રીડિંગ કરવું તો જરૂરી છે, કેમ કે ઇન્ટરનલ એક્ઝામ હોય તો આપણે વાંચવી નહીં તો હાલે, પણ યુનિવર્સિટીની એક્ઝામમાં વાંચવું જ પડે. જો કેટી આવે ને તો મમ્મી ધોકાય જ નાખે. મમ્મી ખોટું ખીજાય એની કરતાં થોડુંક વાંચી લેવું સારું. એટલે હું જો અહીંયા વાંચવા બેસી ગઈ છું અને કાલે છે મારે એક્ઝામ, તો હવે હું થોડીક વાર વાંચી લઈશ અને બસ જો હવે રીડિંગ કરવાનું થોડુંક જ બાકી છે, પછી તો થઈ જાય એટલે વાંધો નહીં આવે. કાલે પાસ તો થઈ જાય હું આરામથી. હું થોડુંક વાંચી લઉં, પછી બહુ હું વ્લોગમાં રહીશ ને વાંચવાનું નહીં કરું ને તો કેટી આવશે ને કેટી સોલ્વ કરવી ને એટલી મુશ્કેલ છે ને કેટી સોલ્વ કરવી કે વાત જ જવા દો. જોકે કોઈ દે સોલ્વ નથી કરી, પણ સારું છે સોલ્વ નથી કરી, નકર શું થાય. જો હું થોડુંક વાંચી લઉં, બહુ બોલ કરું છું. આપણે હવે વાંચી લીધું હતું અને આપણને બતાવી ગયો હવે કાચ બતાવી જાય એટલે આપણે થોડીક મસ્તી તો જોવે જ ને. અને કંટાળો આવતો હતો તો હું બહાર આવીને તો મને જાડી મળી ગઈ. જો કેવી બેઠીશ કાયું બધી, અને ઓલો જો રમે દિવાંશ, એ જાડી સમજો કદાચ ટ્યુશન બોલાવે છે તો ટ્યુશન જ જવાનું. જો હવે અહીંયા ધ્યેયને ટ્યુશને મૂકવા જવાનું છે. ટ્યુશન જવાનું છે ને ધ્યેય, મજા આવે ને ટ્યુશન જવાની. કયો ફ્લોર છે? 5. લીપ વાટે છે. જો ધ્યેય જો હવે સાંજ પડી ગઈ છે એટલે પુલાવ ભાત બનાવવાના છે, એટલે આ પુલાવનો મસાલો તૈયાર કરવાનો છે. હવે હું કટિંગ કરી નાખું. જો અહીંયા ઝીણું બધું કટિંગ કરી નાખ્યું છે. અહીંયા હવે તેલ મૂકી દીધું છે. વઘાર આવે એટલે આ બધું તેલમાં નાખીને ભાત નાખીને એમાં વઘાર નાખવાનું. મેં 3-4 સીટી રાખવાની એટલે પુલાવ ભાત તૈયાર. પુલાવ ભાત તૈયાર થઈ ગયા છે. અહીંયા કઢી અને સાથે છે બટેકાની વેફર ને ગાંઠિયો. જો હવે આપણે જમી લીધું છે, પેટ ભરીને જમી લીધું. બહુ ભૂખ લાગી હતી અને આવું સારું જમવાનું હોય તો કોને મજા ન આવે. અને જો હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન કરજો અને લાઈક પણ કરજો. બાય ગાઈસ, હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.